જામનગર મનપાના ફૂડ વિભાગની મોટી કાર્યવાહી અહીંયા સામે આવી છે। 71 જેટલી હોટલ, રેસ્ટોરન્ટ અને લારીઓ પર ચેકિંગ કરવામાં આવ્યું છે। 75 કિલો જેટલા અખાદ્ય ખોરાકનો નાશ કરવામાં આવ્યો છે। 45 કિલો અખાદ્ય તેલનો પણ સ્થળ પર નાશ કરાયો છે। વિવિધ એકમોને નિયમભંગ બદલ દંડ ફટકારવામાં આવ્યો છે। સેમ્પલો એકઠા કરી પૃથ્થકરણ માટે હાલ લેબમાં મોકલવામાં આવ્યા છે। કરીને રેકડીઓ, ફાસ્ટફૂડ, હોટલ રેસ્ટોરન્ટ, આઈસ ફેક્ટરીઓ, પાણીમાં ક્લોરિનેશન વગેરે મુદ્દાઓ અંતર્ગત તેમજ ખાદ્ય તેલ જે વપરાય છે તેમાં અમુક જગ્યાએ અમને TPC 25 અપ જોવા જણાવ્યું અને અમુક જગ્યાએ હાઇજીન અને હેલ્ધી ફૂડ હોવું જોઈએ એ ખરેખર પ્રોપર સ્ટોરેજ થયેલ ન હતું। તો આવી વસ્તુઓ અમે આશરે 25 કિલો જેવી પસ્તીનો નાશ કરાવ્યો છે। પ્રિન્ટેડ પેપર વાપરતા હતા એવા તમામ જગ્યાએ અને એને વોર્નિંગ આપવામાં આવ્યું। તેમજ ખાદ્ય તેલનો જથ્થો છે અખાદ્ય બની ગયો, બાયોડીઝલ, તો એવો 45 કિલો જથ્થો નાશ કરાવ્યો છે। પછી વાસી ફૂડ આ ઇન્સ્પેક્શન દરમિયાન ટોટલ 75 kgનું ડિસ્ટ્રક્શન સ્થળ ઉપર કરવામાં આવ્યું છે।